ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। અલ-કાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલને લઈને ગુજરાત એટીએસે વધુ એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે। કર્ણાટકથી ઝડપાયેલી 30 વર્ષીય શમા પરવીનની એટીએસે ધરપકડ કરી છે, જે અગાઉ ઝડપાયેલા 4 આતંકીઓના સંપર્કમાં હતી। થોડા દિવસ ઝડપાયેલા 4 આતંકીઓના રિમાન્ડમાં પૂછપરછ દરમિયાન સ્ટ્રેન્જર નેશન 2 નામનું એકાઉન્ટનો ખુલાસો થયો, જેની તપાસ કરતા અન્ય 2 ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજ મળ્યા। આ એકાઉન્ટ બેંગલુરુ રહેવાસી શમા પરવીનનું હોવાનો ખુલાસો થયો, જે મૌલાનાઓનું ભડકાઉ ભાષણ પોસ્ટ કરતી હતી। તેની પૂછપરછમાં ઘણા પાકિસ્તાની સંપર્કો અને અન્ય દેશોના લોકો સાથે પણ વાતચીત કરતી હોવાનો ખુલાસો થયો છે। શમા પરવીનનો મોબાઈલ અને એક લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યું છે। તે મૂળ ઝારખંડની રહેવાસી છે અને બીકોમનો અભ્યાસ કર્યો છે। इंस्टा अकाउंट है स्ट्रेंजर नेशन 2 करीने आ अकाउंटना કોન્ટેક્ટમાં છે। આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા। જાણવા મળેલ કે આ જે અકાઉન્ટ છે, આ બેસિકલી ત્રણેય અકાઉન્ટ એક શમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે। આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ, આના ફોન નંબર્સ, આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો। એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરંટ ઉપર લઈને આવ્યા છીએ। પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા, પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી। બેંગલુરુથી એક મહિલાને બી પકડવામાં આવી છે, જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી।